નિર્દોષોની હત્યાને અંજામ આપનાર પાખંડી તાંત્રિક નવલસિંહ ચાવડાનું ભેદી મોત થયા બાદ હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં પોલીસને નવલસિંહના કાળા કરતૂતોમાં તેની પત્ની સોનલબેન પણ સામેલ હોવાની આશંકા છે। મૃતક તાંત્રિક નવલસિંહ ચાવડાની પત્ની સોનલબેન તેના તમામ કાળા કારનામાઓથી વાકેફ હતી। પોલીસની પૂછપરછમાં નવલસિંહે ઘટસ્ફોટ કર્યો કે તાંત્રિક વિધિમાં તેના પરિવારજનો પણ તેને સપોર્ટ કરતા હતા। સરખેજ પોલીસને તાંત્રિકની યુટ્યુબ ચેનલ મોજે બસાણીમાં નવલસિંહની પત્નીના પણ વિડીયો મળી આવ્યા છે। પોલીસને હવે શંકા છે કે ત્રણેય પરિવારજનોની હત્યામાં નવલસિંહે તેની પત્નીને સાથ આપ્યો હોઈ શકે છે, જેથી આગામી દિશામાં પોલીસ તાંત્રિકની પત્ની સોનલબેનની પણ પૂછપરછ કરશે, જે પૂછપરછના અંતે વધુ કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે। 3 ડિસેમ્બરે પકડાયેલા તાંત્રિક નવલસિંહ ચાવડાનું ભેદી સંજોગોમાં મોત થયું છે। આ પહેલા પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં તેણે 15 વર્ષમાં સુરેન્દ્રનગર, અસલાલી, રાજકોટ, અંજાર મળી કુલ 12 હત્યા કરી હતી। એટલું જ નહીં, તેની સગી માતા, દાદી અને કૌટુંબિક કાકાને પણ તેને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો ખુલાસો થયો છે। સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ તાંત્રિક વિધિના બહાને 4 ગણા રૂપિયા આપવાનું કહી નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવતો, બાદમાં સોડિયમ નાઇટ્રેટની મદદથી હત્યાને અંજામ આપતો અને તમામ રૂપિયા લૂંટીને નવા શિકારની શોધમાં લાગી જતો। તો બાર હત્યા કરનાર આ તાંત્રિકનું ભેદી સંજોગોમાં મોત થયું છે। અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। ખાસ તો તેની પત્નીની ભૂમિકાને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે